આજે ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગાંધીનગરમાં ગર્જના કરવાના છે। ખેડૂત મહાસભામાં તેઓ સંબોધન કરવાના છે। તે પહેલાં ઠેર ઠેર અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અરવિંદ કેજરીવાલને આવકારતા બેનરો આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હતા। જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે કાર્યક્રમ પહેલાં જ બેનરો ઉતારી લેતા વિવાદ સર્જાયો છે। ત્યારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વિગતે વાત કરીએ આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના અવારનવાર આક્ષેપો કોર્પોરેશન સામે આવતા હોય છે, પછી એ ભાવનગર હોય, અમદાવાદ હોય કે અન્ય કોઈ સ્થળે જ્યારે તેમના રાષ્ટ્રીય લેવલના નેતાઓ કોઈ કાર્યક્રમ અર્થે આવતા હોય છે, તે કાર્યક્રમ પહેલાં જ તેમના લોકોના જે બેનરો લગાવવામાં આવે છે નેતાઓના, તે ઉતારી લેવામાં આવે છે। થોડાક સમય પહેલાં ભાવનગરમાં જે બેનરો મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના ઉતારવામાં આવ્યા હતા, તેને લઈને ખુદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા હતા અને તેમણે આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આજે વાત કરીએ તો ગાંધીનગરમાં ખેડૂત મહાસભાને સંબોધિત કરવા આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, અને તે પહેલાં જ અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને આવકારતા બેનરો છે તે લગાવવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એ બેનરો ઉતારી લેવામાં આવ્યા હોય તે પ્રકારના વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યા છે। ને આ વિડીયોને લઈને અનેક પ્રકારના સવાલો તંત્રની કામગીરી સામે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઠાવી રહ્યા છે। પહેલાં તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। ભાઈ આ કોને પૂછવાથી આ તમે એ કરો છો? એ વાત લગાઈ કોને કીધું છે? આપણે કોને એટલે હે શું નામ છે સાહેબનું? વિક્રમભાઈ કાતરિયા। વિક્રમભાઈ કાતરિયા ડેપ્યુટી કોઈ છે, તેમની સૂચનાથી આમ આદમી પાર્ટીના બેનરો પોસ્ટરો બધું હટાવવામાં આવ્યું છે એવું અત્યારે એ પેલા સ્ટાફે મને કીધું છે। આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતાઓ એસ્ટેટ વિભાગના જે કર્મચારીઓ છે તેમને સવાલ પણ કરતા નજરે પડી રહ્યા છે કે કોની સૂચનાથી તમે આ બેનરો ઉતારી રહ્યા છો। ત્યારે તેમાં બેસેલો એક વ્યક્તિ, એક કર્મચારી કહી રહ્યો છે, અધિકારીનું નામ તેના દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે તેમની સૂચનાથી આ બેનરો છે તે ઉતારવામાં આવ્યા છે। ત્યારે કાર્યક્રમ પહેલાં જ અરવિંદ કેજરીવાલના બેનર ઉતારી લેવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।